કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામે દેવીપૂજક સમાજના કુળદેવી મંદિરને લઈ વિવાદ સર્જાતા મામલો કેશોદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। દેવીપૂજક સમાજના આગેવાન અને ગ્રામજનોએ પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। દેવીપૂજક સમાજ દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ આશરે 4 વર્ષ પહેલા ગામના વિમલભાઈ નારણભાઈ વાઢિયા સાથે સમાજની યુવતી મીનાબેન દ્વારા પ્રેમલગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બંને પક્ષ વચ્ચે મતભેદ ઉભા થયા હોવાનું જણાવાયું છે। સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ છેલ્લા કેટલાક સમયથી સમાજના લોકો સામે ખોટી ફરિયાદ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે। તાજેતરમાં સમાજના કુળદેવી મંદિરને તોડી પાડવાની ધમકી આપવામાં આવી હોવાનું તેમજ કુળદેવી અંગે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ અટકાવવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। દેવીપૂજક સમાજના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું કે સામેવાળા પક્ષ દ્વારા ખોટા કેસમાં ફસાવાની ધમકી અપાતા ગામમાં ભય અને તણાવનું વાતાવરણ સર્જાયું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જિલ્લા સ્તરના આગેવાન સાથે મળી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે। ગીતાબેન કમલેશભાઈ ડાભી મારું નામ છે। અમારો ગામ ભાટ સિમરોલી છે અને અમારે દેવીપૂજક વાકરી સમાજની અમારી લાગણી દુભાતા અમે પોલીસ સ્ટેશને અરજી દેવા આવ્યા છે। અમારે મીનાબેન વિમલભાઈ વાઢિયાર છે એ અમારે વાતે અમારે માતાજી કાઢવાની વાતો કરે છે। અમારી માતાજીને કાઢીને દરિયામાં નાખી દેવી ને પેશાબ કરવાની વાતો કરે છે। અને કિશોરભાઈ નાથાભાઈ સોહાણ ઈ સાથમાં છે બધાય, એટલે એનો સાથ બધાય દે છે। અમને કોઈ સાહ સહકાર દેતું નથી। અમારે દેવી પૂજક છે અમે એટલા જણા આવ્યા પૂરી પાકી રીતે કાર્યવાહી થવી જોઈએ અમારી માંગણી છે। આગળ આ પગલાઓ લઈ અમે ઈ બાબત આવ્યા છે પોલીસ સ્ટેશન અરજી દીધી છે। અમે હવે અમારી માટે હું તમે નિર્ણય લ્યો ઈ અમારે જોવાનું છે।